सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો અત્યારે દદ્દિંગ આથોણા ઋષિ અને અશ્વિની કુમારો વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. ઋષિએ અશ્વિની કુમારો જયારે નાના હતા ત્યારે કહેલું અધિકારી સંપ્રાપ્તે યુવયોર બ્રહ્મવેદમ વક્ષ્યામી. તમે લોકો વૈરાગ્ય પ્રાપ્ત કરશો, અધિકાર પ્રાપ્ત કરો, જરૂર હું તમને બ્રહ્મવેદનો ઉપદેશ કરીશ. ઈત્વા પૂર્વ પ્રતિજ્ઞાતમ. અશ્વિની કુમારો ગુરુદેવ પાછા આવ્યા. યાદ દેવડો કે ભગવાન હવે પહેલા વચન આપેલું છે કે અમારામાં અધિકારીત્વ આવશે એટલે આપ ઉપદેશ કરશો, તો હવે આપના વચનનું પાલન કરો. આ પ્રકારે કહ્યું. જયારે અત્યારે તો જાણે કે પેલા ઋષિ અશ્વિની કુમારો કહી રહ્યા છે, યુવાભ્યામ એવું મુક્ત કે અશ્વિની કુમારો તમે જયારે તમારા ગુરુજી દદ્દિંગ આથોણના પ્રમાણે કહ્યું ત્યારે એમના મનમાં મહાન સંશય જન્મ્યો. એક તો એ છે મરણ તો એક હતા. જો એક બાજુ જો પોતાના વચનનું પાલન કરે તો ઇન્દ્રના કયા પ્રમાણે એમનું મરણ નિશ્ચિત છે. અન્યતઃ અનુભાષણમ. બીજી બાજુ જો પોતાના શરીર દરકાર કરે તો પછી પોતાના વચન ખોટું ઠરે. સંશયમ પરમ પ્રાપ્ય સૈવમ નિશ્ચયમ ગતા. આ પ્રકારનો મનમાં સંશય જન્મ્યો, ત્યાર પછી નિશ્ચય જન્મ્યો. વરમ મે મરણમાં ભૂત. મારું મરણ ભલે થાય વધારે સારું, પરંતુ અનુતમ વચન ક્વચિત માં ભૂત. પણ ક્યારે મારું વચન ખોટું ન ઠરે. કે નિશ્ચિતમ જંતુ માત્રસ્ય જાતસ્ય મરણમ સદા. મરણ તો કઈ મોટી વસ્તુ છે, જે જન્મ્યો એનું મૃત્યુ નિશ્ચિત જ છે. અવશ્યમ ભાવે તદ દુઃખમ નૃણામ કેનાપે હેતુના. આ મરણ દુઃખ તો મનુષ્યને કે કોઈ પણ જંતુને કોઈ પણ કારણથી આવવાનું જ છે, કારણ કે એ નિશ્ચિત જ છે. અને એ ઉપરાંત અનેક વખત, હજારો અસંખ્ય વખત આ મૃત્યુની વેદના પસાર થઈ ચૂક્યા છે, માટે એ કઈ મોટી વસ્તુ નથી, નવી વસ્તુ નથી. વ્યાધિર્વ્યાપી અથવા સર્પ, ટૂંકમાં આવા નિમિત્તો છે કે રોગથી મૃત્યુ થાય, અથવા સાપ, ચોર, વાઘ, ઝેર, પાણીમાં ડૂબી જવાય, શત્રુ મારી નાખે, અજીર્ણથી મૃત્યુ થાય. નિમિત્તમ મરણે કિંચિત એતાદૃક દેહનો ભવે.
આ કહેવાનું કોઈ મરણ તો દરેક દેહી માટે નિશ્ચિત જ છે. ટૂંકમાં મરણ આવવાનું છે, કોઈક નિમિત્ત લઈને આવવાનું છે. નિમિત્ત ગમે તે હોય પણ મરણ તો નિશ્ચિત જ છે. તેષામ અન્યતરમ હેત શક્રે મે મરણમ પ્રતિ. ઇન્દ્ર તો તમને વજ્રથી તમારું મસ્તક છેદી નાખશે. આવું મરણ કોઈને આવે તો એ પણ આવે. ઇન્દ્રનું વજ્ર છે એ અગ્નિ સમાન છે અને તેથી અગ્નિ પણ મૃત્યુનું એક નિમિત્ત છે. તેવી રીતે આ ઇન્દ્રનું વજ્ર એ અગ્નિનું સ્વરૂપ છે. માટે એ પણ આ બધા નિમિત્તોમાં આવી જ ગયો. એટલે અસત્યથી થતા દુઃખની ઘણી મહાન માત્રા બતાવે છે મરણથી થતા દુઃખના પ્રમાણમાં ની તુલનામાં. असत्यवादिनो में स्यात् नरको भूरि दुःखद कल्पकोटि सहस्रांते यस्तनास्ति प्रतिज्ञा क्रिया. હું જાણી જોયું ને હું તો જાણું છું કે અસત્ય બોલે શું થાય. બીજી વસ્તુ હું જાણું છું સત્ય શું છે છતાં પણ જાણી જોયું ને અસત્ય બોલું. બે રીતે હું અસત્ય બોલું છું એ પ્રકારે જાણીને અને અસત્ય બોલવાથી કયા પ્રકારનું પરિણામ એ પણ જાણીને હું જો જુઠ્ઠું બોલું અર્થાત મારા વચનનું પાલન અસત્ય બોલું મારા વચનનું પાલન ન કરું. નરકો ભૂરી દુઃખદ તો મારે તો અત્યંત દુઃખ પ્રદાન કરનાર નરકમાં જવું પડે. કલ્પ કોટી સહસ્રાંતે યસ્તે નાસ્તે પ્રતિક્રિયા. આનું કોઈ પરિહાર જ નથી. કરોડો કલ્પના અંતે પણ જેનો પરિહાર નથી એવા પ્રકારના નરક દુઃખ મારે ભોગવવું પડે. એટલું જ નહીં પરંતુ જીવન મૃત પુમાન્ય યોતમ ભક્તિ મોહત. જે મોહથી પ્રેરાય આ દેહ વગેરે કશેકની આસક્તિથી પ્રેરાય. છોડે માણસ અસત્ય શું કામ ઉચ્ચારે બોલે, કોઈ મૂલ્યનો ભોગ શું કામ આપે? કશીક વસ્તુમાં આસક્તિને કારણે. કઈક વસ્તુ વધારે મહત્વની છે. ટૂંકમાં આસક્તિ એટલે સત્ય કરતા કે બીજી વસ્તુ મહત્વની છે એને કારણે. મોહો દેહાદિ અભિનિવેશ અહીં કહેવામાં આવ્યું કે દેહ વગેરે દેહમાં આસક્તિ હોય એને પકડી રાખવો હોય કે બીજી કોઈ વસ્તુમાં આસક્તિ હોય તો એ વધારે મૂલ્યવાન બની જાય. આમ આ યુદ્ધ ચાલે મૂલ્ય અને દુનિયાની કોઈ દુનિયાવી વસ્તુ એમાં જેમાં આસક્તિ વધારે હોય એ વસ્તુનો વિજય થાય. તો દુનિયાવી વસ્તુમાં આસક્તિ હોય એને કારણે મૂલ્ય સત્ય મૂલ્યનો ત્યાગ કરવામાં આવે તો જીવન મૃત પુમાન્ય. એનો અર્થ સત્યની કિંમત નથી. નચિકેતા પિતાને કહી દઉં કે ભાઈ શું છે સત્યવત સસ્યમેવ પચ્યતે મર્ત્ય સત્યમેવ જાયતે પુનઃ સસ્યમેવ. જેવી રીતે ખેતરમાં ધાન પાકે પડે પાછું જન્મે એવી રીતે માણસ શરીર તો પાકવાનું છે પડવાનું જન્મવાનું છે. શું મોટી વસ્તુ છે? અનુપશ્યતા પૂર્વે પ્રતિપશ્યતા પડે. પણ જો પિતાજી આપણા કુટુંબમાં જો આપણા કુળમાં જો કોઈ દિવસ કોઈએ પણ વચનનો ભંગ કર્યો નથી. અત્યારે પણ જે શિષ્ટ મહાત્મા પુરુષો છે જુઓ કોઈ ક્યારે વચનનો ભંગ કરતો નથી. અને માટે વચન પાળવા માટે બહુ બધું દેહનું બલિદાન આપવું પડે. તો એ શું મોટી વસ્તુ? એવું નથી કહેતા કહું. અહીંયા ઋષિ એવું જ કહી રહ્યા છે તો કે આ પ્રકારે દુનિયાવી કોઈ વસ્તુમાં આસક્તિને કારણે જે મનુષ્ય સત્યનો ભોગ આપે છે આ તો જીવન મૃત પુમાન્ય. એ જીવે ત્યારે મરેલા સમાન જ છે. અત્ર નિંદંતિ મનુજા. અત્યારે પણ શિષ્ટ પુરુષો એની નિંદા કરે. મૃતશ્ચ નરકમ વ્રજેત. આ લોકમાં અને પરલોકમાં. આ લોકમાં મર્યા સમાન છે કારણ કે એ શિષ્ટ પુરુષ નિંદાને પ્રાપ્ત થાય છે. મર્યા પછી નરક છે. તો 136 પાના પર આગળ 704માં શ્લોકમાં કહે છે સુહોવાચ ઇન્દ્રેણ વા ઇત્યાદિ ઉપમનેશ્ય ઇત્યંત્યસ્ય અંશસ્ય અર્થ ઉપબ્રહ્મયતિ. વળી પાછી એ જે વસ્તુ આપણી પાસે નથી એ ટેક્સ્ટ છે એનું વળી અહીંયા આગળ વર્ણન કરે છે. ઇત્યાદિ 50 શ્લોક. તો 85 શ્લોકો વડે આનો વિસ્તાર કરે છે
કે છે $704 શ્લોકમાં ઇત્યાદિ બહુધા વિપ્રઃ ચિંતયિત્વા મનોગતમ યુવામ પ્રતિબભાષે સહ યુવયોર્ગુરુરાત્મવાન. વિપ્રઃ ઇત્યાદિ બહુધા મનોગતમ ચિંતયિત્વા. આ પ્રકારે વિપ્ર એટલે ઋષિ, દદ્ધિંગ આથર્ણ ઋષિ આ પ્રકારે બહુ જ રીતે મનમાં વિચારીને સ યુવયો ગુરુ આત્મવાન યુવામ પ્રતિબભાષે. સ યુવયો ગુરુ પછી હે અશ્વિની કુમારો, તમારા જે ગુરુ હતા દદ્ધિંગ આથર્ણ ઋષિ, ઇત્યાદિકમ અર્થજાતમ મનોગતમ ચિંતયિત્વા. આ બધું મનમાં વિચાર્યું. વાચા અનુચ્ચારણ યથા ભવતી. ટૂંકમાં બહારથી કે બોલતા નથી પણ મનમાં આ પ્રકારની વિચારધારા ચાલી રહી છે તમારા ગુરુજીના મનમાં. યુવામ પ્રતિ બભાષે, યુવામ પ્રતિ અને તમારા પ્રત્યે વક્ષ્યમાણ વધ્યા. હવે કહેવામાં આવશે એ રીતે તમને તમારા ગુરુજી આ પ્રકારે કહ્યું. દદ્ધિંગ આહ, દદ્ધિંગ શું કહ્યું એ વાક્ય પછી કહે છે 137 પાના પર. દધીચ મુને વચનમ અભિનયતિ. દધીચી મુનિએ જે વચન એ વચન કહે છે. ટૂંકમાં એટલે ઘણીવાર આપણે એનો સાર કહી દઈએ, ઘણીવાર આપણા શબ્દોમાં કહીએ. જે વસ્તુ બનેલી હોય એની એ ના કહીએ. અત્યારે અભિનયથી ટૂંકમાં દધીચીએ જે વચનો એ જ વચનો આ ઋષિ અમને કહી રહ્યા છે. વ્યાહૃતમ નાનૃતમ પૂર્વમ અશ્વિનૌ બાલ્યતોપી વા મયા કથમિદાનીમ તત સ્થાવિરે વ્યાહરિષ્યતે ચિંતિતમ યન્મયા કિંચિદ વક્ષ્યામ્યત્રાપિ કારણમ. વ્યાહૃતમ ન અનૃતમ પૂર્વમ અશ્વિનો બાલ્યતો વિવા. અશ્વિનો અશ્વિની કુમારો બાલ્યતો વિવા. તો કે મયા બાલ્યત બાલ્યભાવ આરભ્ય, નાનપણથી મળીને અત્યાર સુધી ન અનૃતમ વ્યાહૃતમ, ક્યારેય પણ હું જુઠ્ઠું બોલ્યો નથી. બહુ મોટી વાત છે કે નાનપણથી મળીને અત્યાર સુધી ક્યારે હું જુઠ્ઠું બોલ્યો જ નથી. આવું કોઈ દુનિયામાં કહી શકે એ બહુ લગભગ અશક્ય વસ્તુ છે. કોઈ દર જુઠ્ઠું જ ના બોલે માણસ. ટૂંકમાં એટલે કહે પણ તો ક્યારેય બોલ્યો નથી. નાનપણ એ પ્રકારના સંસ્કાર હશે એમનામાં, નાનપણથી મળ્યા હશે. બાકી આવું તો આપણે તો નાનામાં ઘણું નાનું જુઠ્ઠું બોલતા બોલતા આવ્યા હોય, જે બોલતા હોય, પણ આ તો નાનપણથી અત્યાર સુધી હું જુઠ્ઠું બોલ્યો જ નથી. જુઠ્ઠું બોલવું એટલું બધું આપણા જીવનમાં વણાયેલું ખબર જ નથી પડે જુઠ્ઠું બોલીએ છીએ. ટૂંકમાં એટલું બધું વણાઈ ગયેલું છે કે નાની નાની વાતમાં તો આપણે ઘણું છુપાવતા જ હોઈએ. નાની નાની વાતમાં જુદું બોલતા હોઈએ, એને આપણે લાગે નહીં હોતો. કોઈ જમામાં લાગતું હશે કદાચ, પણ હવે તો લાગતું નથી આપણને કે આપણે બોલ્યા નામ કર્યું. ટૂંકમાં એટલે ધીમે ધીમે આપણે વધારે ઇનસેન્સિટિવ બનતા રહીએ, કઠોર બનતા રહીએ. પહેલા આમ જરાક લાંચ આપવાને વધારે મનમાં શું થાય, કેટલી બધી ચિંતાઓ થાય, કેમ કરવું, અરે આવું થતું હશે. 1 વાર 2 વાર 10 વાર પછી તો આમ કોઠે પડી જાય. એવી રીતે જો શરૂઆતમાં આ બધી વસ્તુઓ આપણને લાગે, ખૂંચે, ધીમે ધીમે કોઠે પડી જાય. પછી તો આપણને લાગે નહીં કે હું જુઠ્ઠું બોલ્યો એવું લાગે પણ નહીં. અને ત્યારે આ ઋષિ કહે છે કે બાળપણથી મળીને અત્યાર સુધી હું ક્યારે જુઠ્ઠું બોલ્યો જ નથી. વ્યાહૃતમ ક્યારે બોલ્યો નથી. મયા કથમ ઇદાનીમ તત સ્થાવરે વ્યાહરિષ્યતે. અશ્વિની કુમારોએ ગુરુજીને કહ્યું ભગવાન
આપે એમ વચન આપેલું તો હવે આપ આપના વચનનું પાલન કરો. આ વચન ભંગ કરવો એ આપના માટે કોઈ યોગ્ય નથી એવું એમણે કહ્યું. ત્યારે ગુરુજી કહે છે કે અત્યારે હું શું કામ વચન ભંગ કરું ભાઈ? ત્યારે બાળપણથી વચન ભંગ કર્યો જ ના હોય તો આ ઉંમર હું શું કામ કરું? તો સ્થાવેરે વૃદ્ધે તદનંતરમ કથમ ઉચ્છેદ. તો હવે આ વૃદ્ધાવસ્થામાં હું જુઠ્ઠું બોલું કેમ બની શકે? જુઠ્ઠું બોલાય જ નહીં. એટલે એવું છે ને ઘણો થાય જ નહીં અમુક વસ્તુ આપણાથી. એવો સ્વભાવ પડી ગયો કે અમુક થાય જ નહીં આપણાથી. તેથી કીડી મારાથી નહીં થાય. પહેલા નાનપણ જે પ્રકારની ટેવ હોય અમુક જે વસ્તુ હોય આમ હાથ ના ખવાય તો અડકાય જ નહીં મારાથી. એટલે એમાં એવી જાતની ટેવ પડી ગઈ છે. અમુક પ્રકારના સંસ્કારો દ્રઢ થઈ ગયા હોય ને કે પછી આપોઆપ એ વસ્તુ સ્વભાવ બની જાય. અંતે ઋષિ કહે છે કે મારો સ્વભાવ જ થઈ ગયો છે સાચું બોલવાનો. અંતેથી જુઠ્ઠું બોલવું હોય તો મારા મહાન પ્રયત્ન કરવો પડે. તો આ ઉંમર હું શું કામ કરું ભાઈ? ચિંતિતમ યન્મયા કિંચિત વક્ષ્યામિ અત્રાપી કારણમ તથાપી મનસા ચિંતિતમ શંકિતમ. છતાં મારા મનમાં આ પ્રકારની શંકા જન્મે છે. કિંચિત કારણમ, હજી કોઈ કારણ છે. અમૃતસ્ય કારણમ પ્રયોજકમ, હજી પણ મારી પાસે જુઠ્ઠું બોલાવે એવું કારણ છે. હે અશ્વિની કુમારો, મને એવું લાગે છે કે વચન ભંગ કરવા માટે મને બાધ્ય કરે એવું કોઈ કારણ હજી મારા મનમાં એ શંકા છે કે મેં જે વચન આપ્યું છે એનું પાલન કેમ કરવું? એટલે ટૂંકમાં વચન ભંગ થવાની સંભાવના હજી છે. એ કારણ એ કહેવા માટે ઋષિ બહુ બધી મોટી ભૂમિકા રહે છે. તચ્ચ કારણમ અત્રાપી મહતી ચિંતા ઇત્યાદિના વક્ષ્યતે. છેક 751 શ્લોક અંદર કહે છે ઋષિ અત્રાપી મહતી ચિંતા. તો આ વિષયમાં મને મહાન ચિંતા છે. શું ચિંતા છે? કે મારી ઈચ્છા હોવા છતાં પણ મારા વચનનું પાલન નહીં કરી શકું. કેમ નહીં કરી શકું? કારણ કે હું તો તમને બ્રહ્મ વિદ્યા પ્રદાન ઉપદેશ કરવા ઈચ્છું જ, પરંતુ જેવો ઉપદેશ કરવા પ્રારંભ કરીશ કે તરત ઇન્દ્ર મારું મસ્તક છેદી નાખશે. અને તે હું કેવી રીતે કરી શકીશ? મને ચિંતા છે. ઋષિની ચિંતા આ પ્રકારની છે. કારણ કે ઇન્દ્રને મેં કહી દીધું છે કે ભાઈ તું આવે ને. મેં ઇન્દ્રને કહ્યું કે તારી ખેર નથી, મારી સામે ફરક્યો છે, તો ઇન્દ્ર ના ફરકે. આ તો ઋષિએ સામે ચાલીને શું કહ્યું કે ઇન્દ્ર, જો હું આવે તારા આ વચનનો ભંગ કરું એટલે તારી આજ્ઞાનો ભંગ કરું, જરૂર મારો મસ્તક છે. મેં જ એને કહ્યું છે. ઋષિ કહી જાય ઇન્દ્ર તારી વિષાદ છે, મારી સમક્ષ આવી તો જો, તું તારું વજ્ર શું, તું કશું રહેશે નહીં, તો ઇન્દ્ર કોઈ દાડો ફરકે નહીં. પણ ઋષિ એવું ના કહ્યું. ઇન્દ્રને ઉલટી છૂટ આપી કે જરૂર તને છૂટ છે, મારું મસ્તક છે. હવે મેં જ એને કહ્યું છે. એટલે જેવા ઉપદેશનો પ્રારંભ કરીશ કે ઇન્દ્ર મારું મસ્તક છે, તો હું કેવું મારું વચન પાલન કરીશ? ના ચિંતા છે. એ ચિંતા વ્યક્ત કરશે. એટલે ટૂંકમાં મારી પાસે મારા વચનનો ભંગ કરાય એવું કારણ હજી છે. મારે વચનનો ભંગ ન કરવો હોય તો પણ મારે મારા વચનનો ભંગ થાય એવું કારણ હજી છે, એની મને ચિંતા છે. તો એ વસ્તુ કહેવા માટે તો જો ટીકા તત્સ કારણમ અત્રાપી મહતી ચિંતા ઇત્યાદિના વક્ષ્યતે. આ પ્રકારે પોતાના વચનનો ભંગ થાય એ પ્રકારનું કારણની સંભાવના છે, એ ચિંતા મારા મનમાં છે. એ પછી કહેશે તદ ઉપયોગીને એ ચિંતા કેમ થઈ? તો એનું આખું જે ભૂમિકા છે તદ ઉપયોગીનમ સ્વકીય પૂર્વ વૃત્તાંતમ અશ્વિનો પ્રતિશ્રાવ. અશ્વિનો કુમાર ખબર નથી ને કે ઇન્દ્ર આવ્યો, ઉપદેશ કર્યો, આ બધું થયું, આ ઇન્દ્રે મને આવી ધમકી આપી અને મેં સ્વીકારી. અશ્વિનોને ખબર ને. એટલે ટૂંકમાં પોતે એમ કે કયા પ્રકારની ચિંતા પોતાના મનમાં છે. એમણે કહ્યું તે પ્રમાણે કેવી રીતે ઉપદેશ કરવા ઈચ્છું તો પણ નહીં કરી શકું, એને ઈચ્છવા છતાંય મારા વચનનો ભંગ થશે એવું મને લાગે છે. એવું કહેતા પહેલા આખી એને આ અશ્વિની કોનો ભૂમિકા કહે છે કે આવું થઈ ગયું માટે આ સ્થિતિ છે, મારે તમે કહો શું કરવું, તમે ઉપાય કાઢો. છેવટે અશ્વિની કુમાર કહે છે, અરે નંદિન ઋષિ કહે છે
કે અશ્વિની કુમારો તમે બુદ્ધિશાળી છો, તમે જ ઉપાય કરો. બુદ્ધિશાળી ઉપાય કરશે ખરા, પણ એટલે એ એવું કહેતા પહેલા અશ્વિની કુમારને ખબર નથી ને કે શું થઈ ગયું છે, અને માટે જે થઈ ગયું છે એને આ શ્લોકોમાં કહે છે. અને સાથે સાથે એવું થવાનું કારણ આ શું પણ કહે છે. તદુપયોગીનમ સ્વકીય પૂર્વવૃત્તાંતમ, વૃત્તાંત એટલે જે થઈ ગયું છે તે પોતાને જે થઈ ગયું છે અશ્વિનો પ્રતિ શ્રાવાય એ અશ્વિનો કોણ સંભળાવે છે અહમ ઇત્યાદિના. તો કહે છે 706 શ્લોકમાં અહમ વામ વિદિત શશ્વત ઉપકાર કરો મુનિ દેવાસુર મનુષ્યાણામ અન્યેષામપિ દેહિનામ. અહમ વામ વિદિત, તમે તો મને સારે જાણો છો. અહમ વામ વામ તમને લોકોને સારે જાણો છો. વામ યુવાભ્યામ ઉપકાર કરો મુનિ વિદિત શશ્વત, હું હંમેશા ઉપકાર કરનાર છું એ તમને લોકોને વિદિત છે. કોણ? દેવાસુર મનુષ્યાણામ અન્યેષામ વિદેહિનામ. વિચાર કરો, દેવતાઓ હોય, અસુરો હોય કે મનુષ્ય હોય, અન્યેષામ કે બીજા કોઈ પણ જીવો હોય, આ બધાનો ઉપકાર કરવો એ મારો સ્વભાવ છે એ તમે જાણો છો. દેવાદિનામ સર્વેષામ ઉપકારકત્વેન વિદિત, તમે નહીં પણ હું તો જાણીતો છું. આ પ્રકારે લોકભરમાં જાણીતો છું કે આ ઋષિ કેવા છે, પરોપકારી છે. જે હોય તે પાછા પછી એવું નહીં વિષ્ણુ ભગવાનની જે બધા ટૂંકમાં કોના પર ઉપકાર કરવો એ ગણતરી ના કરે પાછા. કોઈ દાડો પેલા અસુરો છે ને વિષ્ણુ ભગવાન પાસે જાય નહીં, એ લોકો શિવજી પાસે જાય, કદાચ બ્રહ્માજી પાસે. કોઈ દાડો તમે સાંભળ્યું કોઈ અસુરે વિષ્ણુ ભગવાનની ઉપાસના એવું બન્યું નથી, કારણ કે એ ત્યાંથી મળવાની શક્યતા નથી. એટલે કે જો શિવજીને એટલા માટે જ આવા કહેવાય, જે કહ્યા ને કે એવા અવઢવદાની મહા ઉદારદાની છે કે આપી જ દે, જે માંગે આપી દે, જે માંગે. પછી રાવણ હતો રાવણ, ભલે ને દુનિયાનું જે થાય તે ખરું, પણ પેલા જોયું ભાઈ આ તો મારે આ થશે તો મારે પછી શું કરવું પડે એ વિચાર વિષ્ણુ ભગવાન બધું કરે. આ કશું કરે વિચારે જ નહીં. એટલે બધા લોકો શિવજી પાસે જાય, અસુરો હોય, રાક્ષસો હોય, દેવતા બધા એમની પાસે જાય. જયારે તો એવી રીતે આ ઋષિ બધા આવે. દેવાસુર મનુષ્યાણામ, મનુષ્ય પણ જાય, દેવતાઓ પણ જાય, અસુરો પણ જાય, અથવા અન્યેષામ વિદેહિનામ, બીજા કોઈ પણ જીવજંતુ મારી પાસે આવે તેનો ઉપકાર કરવો એ જાણીતું છે. એટલે આ બધું એવું ના હોત તો ઇન્દ્રને કશું આપ્યું જ ના. એ તારે ઇન્દ્ર આવે તો જોજો ભવિષ્યમાં જોઈ લેશે શું જોઈએ. એમ પહેલા તો પૂછે કહે જ નહીં કે તારે શું જોઈએ છે, શું કરવા કેવું. એવું એવી જાતની ઓફર કરવાની જરૂર જ નથી ને. એટલે ઇન્દ્ર ધારો કે મહેમાન છે ને આવો બેસો ચા પાણી પીવડાવો અને વિદાય કરો. પણ આ તો ઋષિ પૂછે છે કે ભાઈ તારું શું પ્રિય કરું, અને પછી પેલા એ લાભ લીધો અને પછી આ બધું થયું. પાણી પહેલા જ પાળા બાંધે ને. વિષ્ણુ ભગવાન આવા હોય તો પાણી પહેલા પાળા બાંધે કે આને હવે છૂટ આપવી કે ના આપવી, છૂટ આપવાથી એનો શું દુરુપયોગ કરી શકે એમ છે આ વિચારીને પછી બધું આગળ કે. બાકી કે નહીં કોઈ પણ અમે વ્યવહાર કુશળ માણસ એવું જ કરે. એટલે વિષ્ણુ ભગવાન તો વ્યવહાર કરવાનો છે ને, બાકી દુનિયાનું પાલન કરવાનું છે. એ ગમે તેમ વર્તો જ ના ચાલે, એ ગમે તો વચનો આપે ના ચાલે. પેલા લોકોને બ્રહ્માજીએ સર્જન કરવાનું કામ પતી ગયું ને પેલાનું કામ જયારે આવશે ત્યારે આવે શિવજીનું. અત્યારે તો હમણાં કામ કરવાનું છે ને. એટલે પણ આ ટૂંકમાં ઋષિઓ તો વિચારતા નથી. એટલા માટે પહેલેથી અમે આવી જાતની વાત કરી. જો ભાઈ બધા જાણે છે કે બહુ પરોપકારી છે. એ પરોપકાર કરવામાં કોઈ પ્રકારની ગણતરી કરતો નથી. આમ ગણતરી કરીને પરોપકાર નથી કરતા. પેલા બધા પરોપકાર કરે ખરા, પણ સાથે સાથે ગણતરી કરે. કન્ડિશન એટલે શરતી પરોપકાર કે આને યોગ્ય છે કે ભગવાન તો કહેવાય દેશે કાલે છે પાત્ર છે.
દાન સાત્વિક કોને કહેવાય? યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય પાત્રને. એવું મૂકી દીધું પાછું. એટલે એનો અર્થ એવો થયો કે જો યોગ્ય કુપાત્ર દાન કરો તો પાપ લાગે એમ પણ કહી દે પછી ટૂંકમાં. એટલે તમે બરોબર ગોઠવાઈ જાઓ, જડવે સલાહ ફીટ જ કરે તમને. પેલા કે જેને આપવું એને જેને આપો. કઈ વૃક્ષોમાં કોઈ દાડો વિચાર કરે છે કે કોને ફળ આપવા? દિવસે કાળે પાંચ જયારે માંગે ત્યારે, જે જગ્યાએ જે માંગે તે આપી દે. એવા પણ અભિપ્રાય ધરાવનારા છે. કૃષ્ણ ભગવાન એવો અભિપ્રાય ધરાવતા, બુદ્ધ ભગવાન ધરાવે પણ આ ના ધરાવે. પેલા કે જે હોય તે કરો. કરુણા એટલે કરુણા, તો કે ભાઈ કરુણા પણ જોઈને કરવાની હોય. કરુણા દાન કરવાને કારણે શું થશે? તમે કરેલા દાનનો હમણાં શું ઉપયોગ કર? દારૂ પીવાનો છે? એ જેને ઘેર જેને મારામારી કરવાનો છે તો નહીં કરવાનું. પેલું કે મારું કામ નથી, આપવું મારું કામ છે. આવા પ્રકાર આવી વિચારસરણી ધરાવનારા લોકો છે, બંને પ્રકારની. ઋષિ આવા વિચારસરણી ધરાવનારા લાગે છે. એટલે જાણીતું જ છે કે એટલે બધે એટલા માટે બધા લોકો આવે. ઇન્દ્ર પણ આવે. શેના માટે? ઉપકાર માટે આવે. બધા લોકો આવે. એટલે કહ્યું દેવાસુર મનુષ્યાણામ. દેવતા હોય, અસુરો હોય, મનુષ્ય હોય, કોઈ પણ જીવજંતુ હોય, એ બધા પર ઉપકાર કરવો મારો સ્વભાવ છે. એ પ્રકારનું જાણીતું છે, બધા જાણે છે. તો કીધું હું કેવો છું? તો કે છે ક્ષપયન પુણ્ય પાપે સ્વે પ્રિયા પ્રિય સમાગમાદ હર્ષમ ચૈવ વિષાદમ ચ વિહાય સમતાંગતઃ. તો આવું હંમેશા પરોપકાર કરનારા છે અને કોઈના પર ઉપકાર કરનારાનું કારણ છે કે જો ભાઈ સમતાંગત, હું તો સમતાને પ્રાપ્ત થયેલો છું. સમતત્વ એ મારામાં સમતા છે, એને પ્રાપ્ત થયેલ. દરેકને પ્રાપ્ત થયેલું છે પોતાની જાતને, પણ પોતાના કયા સ્તરને પ્રાપ્ત થયું છે. આપણા વ્યક્તિત્વના કેટલા સ્તરો છે? તો અંતિમ સ્તર કયું છે કે હું હમ બ્રહ્માસ્મી, એનું નામ સમતા. તો કે તો સમતાને પ્રાપ્ત થયો છું. નિર્દોષમી સમમ બ્રહ્મ. તો પંડિતા સમદર્શિન. આ પંડિતો કેવા છે? સમતાને પ્રાપ્ત થયા. ટૂંકમાં પોતાના કયા સ્તરને અમે પ્રાપ્ત કર્યું છે, કયા સ્તરે જીવી રહ્યા છે. જે સ્તરને આપણે પ્રાપ્ત કર્યું હોય કે જે સ્તર સાથે આપણે તાદાત્મ્ય, એ રીતે આપણે જીવતા હોઈએ. જે સમયે અને જે સંજોગોમાં જે સ્તર સાથે તાદાત્મ્ય હોય, આપણું તો સરખું હોતું નથી. ક્યારેક મહા ઉદારતા આવી જાય અને ક્યારેક વળી સંકુચિત બની મતલબ પ્રેમા બનીએ, ક્યારેક વળી નિષ્ઠુપ, જાત જાતનું થતું હોય. પાછું સમતાંગત. હું તો સમતાને પ્રાપ્ત થયેલો છું. કોણ સમય છે? નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. પરમાત્મા સમાન છે, નિર્દોષ છે, નિર્ગુણ છે, એનું પ્રાપ્ત થયો. ટૂંકમાં કોઈ પણ ગુણ દોષ છે એ મારી ગણતરીમાં આવતા નથી. એ ગુણ દોષની મને ખબર નથી પડતી એમ નહીં, પણ ગુણ દોષ મારી ગણતરીમાં. આપણે બધું તમે વિચાર કરજો, કશો વ્યવહાર કરે ગણતરી કરીને જ કરતા હોય. વ્યવહાર એમને ના કરીએ, બધું ધ્યાન રાખીને કરીએ કે આ શું છે, એમાં કેવા ગુણ છે, કયા દોષ છે, એને કેટલું મહત્વ આપવું, કેટલું ના આપવું, બધું જ પછી વ્યવહાર થાય. એ ગણતરી કઈ રીતે થાય? આપણા વ્યક્તિત્વના કયા સ્તરને પ્રાપ્ત થયા છે એ બધી ગણતરી થાય. એટલે આપણે ક્યાં છીએ તો દરેક ક્ષણે ક્ષણે પ્રગટ થતું જ હોય છે. સમતામ તેટલા માટે ઋષિ કે હું કેવું જીવન જીવી રહ્યો છું? ક્ષપયન પુણ્ય પાપે સ્વે. બસ આ મારું પ્રારબ્ધમ એવું બુદ્ધતા, હું તો પ્રારબ્ધનો ક્ષય કરી રહ્યો છું, બીજું કઈ કરતો નથી. તસ્ય તાવદેવ શરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે. જ્યાં સુધી એને રાહ જોવાની હોય, જ્યાં સુધી આ દેહ છે પ્રારબ્ધ છે ત્યાં સુધી. પ્રિયા પ્રિય સમાગમાત પુણ્ય પાપે સ્વે ક્ષપયન.
તો પુણ્ય પાપે આ પુણ્ય ને પાપનું ક્ષપયન બસ એને હવે હું માત્ર ખર્ચી રહ્યો છું તો ક્ષીણ કરી રહ્યો છું. તો કે છે પ્રિય પ્રિય સમાગમાત. પ્રિય પુણ્ય કર્યું હોય તો પુણ્યના પરિણામ આપણને પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય. ટૂંકમાં જયારે જયારે જીવનમાં પ્રિય કે અનુકૂળ પ્રાપ્ત થાય સમજવું કે એ પૂર્વના પુણ્યનું પરિણામ છે. જયારે જે પ્રતિકૂળ કે દુઃખજનક વસ્તુ પ્રાપ્ત થાય તો પૂર્વના પાપનું પરિણામ છે. તો પ્રિયા પ્રિય સમાગમાત હર્ષમ છે વિષાદમ છે વિહાય. પુણ્યના પરિણામે અનુકૂળ પ્રાપ્ત થાય તો હર્ષનો આવેગ જન્મે, પાપના પરિણામે પ્રતિકૂળ પ્રાપ્ત થાય તો આપણને વિષાદ જન્મે. આ રીતે સામાન્ય રીતે આપણા પ્રત્યાઘાતો કે પ્રતિભાવો સંજોગો પ્રત્યે હર્ષ અને વિષાદના રૂપમાં હોય. કારણ કે સંજોગો અનુકૂળ હોય, સંજોગો વ્યક્તિગી હોય તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય. અનુકૂળ હોય તો ખુશ થઈએ, પ્રતિકૂળ હોય તો દુઃખી થઈએ. આ રીતે આપણા પ્રત્યાઘાતો આ પ્રકારના સતત હોય છે. એટલે કે છે કે પ્રિય સમાગમે પુણ્યમ અપ્રિય સમાગમે પાપમ પ્રારબ્ધ રૂપમ ક્ષપયન. મારા પૂર્વના પુણ્યનું ક્ષીણ કેમ કરું છું? પ્રિયના સમાગમથી, પ્રિય વસ્તુના અનુભવથી મારું પુણ્ય ખર્ચી રહ્યો છું અને પાપ અપ્રિયના સમાગમથી પાપ ખર્ચાઈ રહ્યો છે. ટૂંકમાં મારા જીવનમાં મારું પ્રારબ્ધને ક્ષીણ કરવા સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. પણ આ કર્મ બંધન કરતા કેમ નથી? એટલે ભગવાને જયારે કહ્યું ભગવદ્ ગીતામાં યત કરોશી યદશ્નાસી યદ જુહોશી દદાસી યત તપસ્યસી કાંતે તત્કુરુ સમદર્પણમ શુભા સ્વફલેરેવમ મોક્ષસે કર્મ બંધને. કર્મ સામદ બંધન કરનારા હોય, શુભ અશુભ ફળ આપનારા હોય. મોક્ષ છે એ અર્જુન આ પ્રકારે કરીશ તો તારું કર્મ શુભ કે અશુભ ફળ નહીં આપે. એટલે શુભ ફળ ક્યારે આપ્યું કહેવાય? બંધન ક્યારે કરે આપણને? હર્ષ કે વિષાદનો પ્રત્યાઘાત જન્મે સમજવું કે આપણે બંધાયા. કે છે કે હર્ષમ છે વિષાદમ છે વિહાય. હર્ષ પણ નથી, વિષાદ પણ નથી. સમતાયામ સ્થિત. તો અનુકૂળ અને પ્રતિકૂળ આ દ્વંદ્વ છે. આ દ્વંદ્વમાં જે સમાન વસ્તુ છે. આમ બહારનું રૂપ સ્વરૂપ કેવું છે? અત્યંત તો કે વિરુદ્ધ છે. એટલે પરસ્પર વ્યાવૃત્ત કરનારા છે. અંગ્રેજીમાં કહીએ તો મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ. અનુકૂળ છે પ્રતિકૂળ નથી, પ્રતિકૂળ છે અનુકૂળ નથી. આવું જ ભગવાને દ્વંદ્વ બનાવ્યા છે. પણ પંડિતા સમદર્શિના. આ પંડિતો કોને કહેવાય? આ બહારથી અત્યંત વિરુદ્ધ જણારામાં પણ જે પરસ્પર વિરુદ્ધ જોડકામાં પણ જે સમાનતાને જીવે. શું છે? એટલે પ્રસાદ બુદ્ધિ. ઈશ્વર પ્રસાદ બુદ્ધિ એ એક સ્તરની સમાનતા છે કે ચાલો આ ભગવાનનો પ્રસાદ છે. એથી સમાનતા વધારે ગઈ આ રૂપમાં ભગવાન છે. એથી મોટી સમાનતા ગઈ આ રૂપમાં હું જે છું. આ પ્રકારે જે સમત્વમાં નિષ્ઠ છે એને અનુકૂળ પ્રતિકૂળની નોંધ જ લેવાતી. ટૂંકમાં એટલે ગઈકાલે વાત કરવામાં આવી ભગવાન ત્યાં એકાદશ સ્કંદમાં સુખ કોને કહેવાય? સુખ દુઃખ ના હોય એને સુખ કહેવાય. અરે એટલે શું? ટૂંકમાં આપણા મનમાં સુખ દુઃખનું અનુકૂળ પ્રતિકૂળનું અનુસંધાન થતું જ નથી, માત્ર ભગવાનનું અનુસંધાન થાય છે. કે છે હર્ષમ છે વિષાદ વિહાય સમતામ ગત. હર્ષ શોકો વિહાય સમતાયામ સ્થિત. હું તો સમત્વમાં પરમ બ્રહ્મમાં આત્મામાં સ્થિત છું. સમતામ એવો સ્ફુટતિ. મહારાજ આપ સમતામાં નિષ્ઠ છો એટલે શું? એને સ્પષ્ટ કરે છે પછીના શ્લોકમાં કહે છે. 2 શ્લોકમાં કહે છે શત્રુમિત્ર મુદાસીન બંધુર્દ્વેષ્યો મધ્યમ ન કશ્ચિદ વિદ્યતે મેત્ર
સર્વત્ર સમદર્શિનઃ સ્થાવરે સ્વદેહે સ્થાવરે ચૈવ જંગમેવાખિલેપિ સ્વદેહે બ્રાહ્મણે દેહે સર્વત્રાહં સમસ્થિતઃ. સર્વત્ર સમદર્શન. આ બધામાં હું તો જે સમતત્વ છે એના દર્શિન. દર્શિન કોને કહેવાય? દર્શન કરવો જેનો સ્વભાવ. ઇન પ્રત્યે તાત્સલ્ય એટલે કે દર્શન કરવાનો સ્વભાવ છે ને દર્શી કહેવાય. દર્શિન ટૂંકમાં સર્વત્ર સમત્વનું દર્શન કરવું એ જ મારો સ્વભાવ છે. અને તેથી ન વિદ્યતે કશિત, આવવાની એકેય વસ્તુ મારા મનમાં છે જ નહીં. ટૂંકમાં જ્યારે આપણે કોઈ પણ સંજોગોમાં કશું શું અનુસંધાન મનમાં કરીએ છીએ. સામાન્ય રીતે આપણે કહીએ કે આ મિત્ર આવ્યો એવું મનમાં અનુસંધાન જન્મે, આ શત્રુ આવે એવું અનુસંધાન થાય, આ ઉદાસીન છે, આ બંધુ છે, આ દ્વેષ છે, આ મધ્યમ છે, આ અનુસંધાન આપોઆપ જ વ્યક્તિના સંપર્કમાં આવે એટલે અમોનું એકાદ અનુસંધાન મનમાં આપોઆપ એ વ્યક્તિ અમોનો એકાદ ખ્યાલ જન્માવે. મિત્ર છે, શત્રુ છે, ધ્યાન રાખજો. ચેતજો, ભલે બહારથી ગમે તે અંદરથી વગેરે આવું મનમાં આવું જાત જાતનું અનુસંધાન થતું હોય. એટલે શત્રુ તત્ર શત્રુ અપકારમ વિનાપી સ્વભાવત અપકાર કરે. શત્રુ કોને કહેવાય? તો કે આપણે કશું ના કર્યું તો એ માણસ સ્વભાવ એવો છે કે કંઈ ના કર્યો તો પણ આપણું ખોટું કરે, અપકાર કરે, ટૂંકમાં આપણે હાનિ પહોંચાડે એવો સ્વભાવ છે. આપણે કશું ના કર્યું હોય તો એનું નામ શત્રુ. મિત્ર કોને કહેવાય? ઉપકારમ અનપેક્ષ ઉપકર્તા. આમ સુરતની વ્યાખ્યા કરવામાં પણ મિત્રની વ્યાખ્યા કરી કે આપણે આપણો ઉપકાર કરીએ કે ના કરીએ, આપણા તરફથી ઉપકારની અપેક્ષા રાખ્યા વગર સ્વયં ઉપકાર કરે એનું નામ મિત્ર, એવી વ્યાખ્યા કરી. આમ તો સુહૃદ એવું કહેવાય છે. મિત્ર કોને કહેવાય? સામાન્ય રીતે કે વળતો ઉપકારના બદલામાં ઉપકાર કરે એને મિત્ર કહેવાય, અને ઉપકારની અપેક્ષા વગર ઉપકાર કરે સુહૃદ કહેવાય. પણ અહીંયા આગળ મિત્ર માટે કહેવામાં આવ્યું કે ઉપકારના ગણતરી વગર જ, ઉપકારના બદલાની ગણતરી વગર જ ઉપકાર કરે એનું નામ મિત્ર. ઉદાસીન, કોઈ શત્રુ પણ નથી, મિત્ર પણ. કોણ છે? ઉપેક્ષક. આપણો શત્રુ પણ નથી, મિત્ર નથી, ઉપેક્ષક. ઉદાસીન. બંધુ સંબંધેનું ઉપકારક. બંધુ કોને કહેવાય? ઉપકાર કરે. કેમ? કઈક સંબંધી છે માટે. મામાનો દીકરો છે, ફલાણો છે, દીકરો, એટલા માટે ઉપકાર કરે છે. એ બધા પર ઉપકાર ના કરે, આપણા પર કેમ કરે? કોઈનો દીકરો છે વગેરે વગેરે. ટૂંકમાં એટલે બંધુ સંબંધેનો ઉપકારક. સંબંધને કારણે ઉપકાર કરનાર છે એને બંધુ કહેવામાં આવે. દ્વેષ્ય અપકારમ અપેક્ષ અપકર્તા. તો શત્રુનો દ્વેષ્યનો ભેદ બતાવ્યો. શત્રુ કોને કહેવાય? કોઈ કારણ વગર જ આપણા પર અપકાર કરે. ત્યારે દ્વેષ્ય કોને કહેવાય? આપણે દ્વેષ કરીએ, મારે દ્વેષ કરે તો આપણે ન કરીએ તો આપણો દ્વેષ કરે નામ શત્રુ. આ દ્વેષ કરીએ એને વળતો દ્વેષ કરીને દ્વેષ્ય કહેવામાં આવે. અપકારમ અપેક્ષ આપણે કયું કર્યું છે માટે બદલો લે છે, ના દ્વેષ્ય. મધ્યમ મધ્યસ્થ યુદ્ધમાન દ્વય હિતૈષી. મધ્યસ્થ કોને કહેવાય? બે વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય, મધ્યસ્થ બે બંનેનો હિતેચ્છુ હોય. એ પ્રકારે લોકો દુનિયામાં કેટલાય વિવાદો ચાલે છે ને, આ મધ્યસ્થ લોકો નિમતા હોય છે. યુનાઇટેડ નેશન્સ વગેરે લોકો આવી રીતે મધ્યસ્થ ને, એટલે જે બિચારો આ ઇઝરાયેલી લોકો અને આપણા શું કહેવાય આરબ લોકો વચ્ચે આવો વિવાદ ચાલતો હોય, પેલેસ્ટાઇન લોકો બંનેના નેતા પછી એ મધ્યસ્થ હોવો જોઈએ.
બંનેનો હિતેચ્છુ હોવો જોઈએ, નહીતર ના ચાલે. અંદર ખાને પેલાનો હિતેચ્છુ હોય એવું તો પોલિટિશિયન તો બધું કરે, પણ એટલા માટે મીડિયેટર કોને કહેવાય? જે બંનેનું હિતેચ્છુ હોય, બંનેનું હિત છે, એને મધ્યસ્થ કહેવાય. ટૂંકમાં આપણે જે ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના સંપર્કમાં આવતા હોઈએ રોજબરોજના વ્યવહારમાં, એ બધા લોકોનું આ વર્ણન થયું. કોઈ શત્રુ હોય કે મિત્ર હોય, દ્વેષ્ય હોય કે ઉદાસીન હોય કે મધ્યસ્થ હોય કે બંધુ હોય, લગભગ બધા લોકો, બધા પ્રકારના લોકોનો સમાવેશ થઈ ગયો. આ દરેક પ્રત્યે આપણામાં, એટલે આ વ્યક્તિના સંપર્કમાં આવે એટલે તરત આપણા મનમાં એ પ્રકારનું અનુસંધાન થાય. જો મિત્ર આવ્યો, તરત મારા ચહેરાના ભાવ એક પ્રકારના થાય. શત્રુ આવ્યો, ચહેરાના ભાવ બદલાઈ જાય. દ્વેષ્ય આવ્યો, ઉદાસીન આવ્યો, મધ્યસ્થ આવ્યો. ટૂંકમાં આ રીતે તમે જોજો, એક વિડીયો મૂકવામાં આવે તો આપણા ચહેરાના બધા ભાવ બદલાયા જ કરતા હોય. કારણ કે અનુસંધાન કોણ થાય છે? આ પ્રકારનું અનુસંધાન એ છે જ. એટલું જ નથી, પંડિતા સમદર્શિન. આ રૂપમાં કોણ છે? આ મિત્રના, શત્રુના રૂપમાં કોણ છે? વાસ્તવમાં ભગવાન છે, બ્રહ્મ છે, નિર્દોષ છે. આ દોષ ને ગુણ ક્યાં છે? તો કે ઉપાધિમાં છે. પરંતુ એનો જે આત્મા છે, પરમાત્મા, એ તો ગુણ દોષથી અસ્પૃષ્ટ છે. સર્વત્ર સમદર્શિન. આ બધા આવે મારામાં આ પ્રકાર અનુસંધાન થાય. જેવું અનુસંધાન થાય એવું જ પ્રત્યાઘાત જન્મે. આપણા મનમાંથી આપણો પ્રત્યાઘાત કેવો છે? જેવું અનુસંધાન થાય. આમ મિત્ર એવું અનુસંધાન થાય એટલે આપોઆપ જ અમુક રીતે વર્તન થાય છે. શત્રુ એ અનુસંધાન થાય એ પ્રકારનું વર્તન, પછી એમાં આપણે સ્વતંત્રતા જ નથી. આપણું વર્તન કેવું થશે નિર્ણય આપણે નથી કરતા. આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મે છે એ નિર્ણય કરાય. એટલે આપણે ખૂબ કામ કરવું પડે. આપણામાં કયા પ્રકારની વૃત્તિ જન્મે છે એના મેં સતત કામ કરતા હોય તો જ આવી વૃત્તિ જન્મે. કેટલું બધું કામ ઋષિએ કર્યું હશે કે બ્રહ્મના એ જ વૃત્તિ જન્મે છે. એના માટે સર્વત્ર સમદર્શિના. વળી પછી દેહની અંદર આ તો બીજા પ્રત્યેની દ્રષ્ટિથી હવે એથી નજીક આવે છે. સ્વદેહે સ્થાવરે ચેવ જંગમેવા ખિલેપી સ્વદેહે બ્રાહ્મણે દે સર્વત્રાહમ સમસ્થિત. સ્વદેહ સ્વદેહ, મારો દેહ હોય કે કૂતરાનો દેહ હોય. સ્થાવરે જંગમે, સ્થાવર દેહ હોય એટલે વૃક્ષ વનસ્પતિ હોય, જંગમ હોય પ્રાણી વગેરે હોય, પશુ વનસ્પતિ હોય, સ્થાવર દેહ હોય કે જંગમ હોય. અખિલેપી કે સમષ્ટિ દેહ હોય. સ્વદેહે બ્રાહ્મણે દેહે, બ્રહ્માજીનો દેહ હોય. એટલે કહે છે સ્વદેહે સ્વે અસ્મિન બ્રાહ્મણ દેહે તથા. આ ઋષિનો દેહ કેવો છે? બ્રાહ્મણનો દેહ છે. અખિલે સ્થાવરે જંગમે છે દેહ. બીજા કોઈ પણ સ્થાવર જંગમ જે કોઈ દેહ હોય. બ્રાહ્મણ એટલે શું છે? બ્રહ્મણ હિરણ્ય ગર્ભસ્ય સંબંધી. સૌ બ્રહ્મણ સંબંધી બ્રાહ્મણ એવો અર્થ કરવામાં આવ્યો. એટલે પોતાના માટે સ્વદેહ કહો. બ્રાહ્મણ જાતિ છે એના માટે સ્વદેહ કહો. એટલે બ્રાહ્મણ શબ્દનો પછી એમણે વ્યુત્પત્તિ અર્થ કર્યો કે બ્રહ્મણ સંબંધી બ્રાહ્મણ. બ્રહ્મણ કોણ? હિરણ્ય ગર્ભ. તો હિરણ્ય ગર્ભના દેહમાં અહમ સમસ્મી સમસ્થિત. આ બધામાં ટૂંકમાં મારો દેહ છે, મારો અમુક પ્રકારનો હોય અને પેલાનો દેહ છે. બધા દેહ માટે મારી સમાન ભાવનો વિચાર કરો. ટૂંકમાં એટલે કેવી રીતે પોતાના દેહમાં કોઈ પ્રકારનો અહમભાવ છે, અહંભાવ મમભાવ સંપૂર્ણ મુક્ત. બાકી તો આપણો દેહ એટલે જુદો છે, બીજા બધા કરતા શંકા જ નથી. મારો દેહ છે એટલે જે નિયમો બીજા લાગુ પડે બધા અહીં તો ના લાગુ પડે. બધા નિયમો લગાડતો દુનિયાની અંદર આમ હોય ને આમ થવું જોઈએ તેમ. બધા નિયમો જયારે અહીંયા આગળ આવે ત્યારે પછી નિયમો બદલાઈ જાય કે પછી જરા બદલાય કે જતા પણ રહે. હું કહું એમ કરવાનું, કરું એમ નહીં કરવાનું, પછી કહી દઈએ આપણે કે વડીલો કેમ કરવાનું, કરે એમ નહીં. એટલે પછી નાનપણથી કહી દીધું પહેલેથી. હવે રીતે જડબે સલાહ કરી નાખ્યા. ગુરુઓ પણ આવું કરે બાબુ. સિદ્ધાર્થ શિષ્યોને એવો જડબે સલાહ બેસાડે પહેલેથી
બીજા વિચારોનો બંધ જ થઈ જાય. હું કહ્યું છે શાસ્ત્રમાં એટલે બીજું બરાબર છે, એ કહેતા હશે બરાબર જ છે, પણ ટૂંકમાં એટલે હું પહેલેથી જ બેસાડી જ દે અને માણસ વિચારે જ નહીં, ગભરાય. એવો ધમકાવે, એવો ગભરાવે. અહીંયા કહી દો ને કે જો આમ નરકમાં આવું કહી દીધું એટલે માણસ હંમેશા કે કઈ જાતનું દુઃખ એવું વર્ણન કરાવે ને પેલા જેવી રીતે આપણા ગરુડ પુરાણ બધાની અંદર કે વિચારીને આપણે ધ્રુજીએ, એવી રીતે એવું ધ્રુજાવવામાં આવે પહેલેથી, એટલે માણસ કોઈ દિવસ એવો ડરેલો છે હંમેશા. આ તો કહે છે કે જે નિયમ બધે લાગુ પડે એ નિયમ અહીં પણ લાગુ પડે. જે કોઈ દેહ હોય એ બધા દેહ પ્રત્યે મારી આ દેહ છે, બસ આ મારો દેહ છે અને પેલાનો છે. આ ઉતરતો છે ને ચડિયાતો, એટલે બ્રાહ્મણનો દેહ શ્રેષ્ઠ કહેવાય. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની શુની છે. ટૂંકમાં આ બધા દેહનું તારતમ્ય કહેવામાં આવ્યું કે સાત્વિક છે માણીને તામસ દેહ, બધા પ્રત્યે આ દેહ માટે પણ સમાન છું. આટલા બધા સમભાવમાં આ ઋષિ છે એ નિષ્ઠ છે. એનું કારણ શું? આ પ્રકારે સામ્ય દ્રષ્ટિ છે, બધામાં સમાન જુએ છે પરમાત્માને, બધા દેહ પ્રત્યે સમાન ભાવ છે. સામ્ય હેતુ થયા સર્વાત્મ ભાવ દર્શાવી. કેમ સર્વાત્મ ભાવ? આ પ્રકારનું દર્શન કેમ થતું હશે? સર્વાત્મા, હું સર્વનો આત્મા છું. આ પ્રકારનું જે જ્ઞાન છે, તસ્માત તત્સર્વમ અભવત બ્રહ્મવા ઇદમગ્રાસે તદાત્માનમેવ આવેત અહમ બ્રહ્માસ્મિ દે તસ્માત તત્સર્વમ અભવત. છે તો બ્રહ્મ જ, અને જ્ઞાન તો બ્રહ્મ છું, જ્ઞાનથી એ સર્વ બની ગયો. અંદરથી હું સર્વનો આત્મા છું. એ કારણ છે જેને કારણે આ સમત્વ દૃષ્ટિ છે. એ વાત 4 શ્લોકમાં કહે છે પુમાનહમ તથા સ્ત્રી છે નપુંસકમહમ તથા મહાભૂતાનિ પંચાભે ભૌતિકમ સકલમ હ્યહમ અહમ મનુરહમ સૂર્ય ચંદ્રોહમ વન્નિરપ્યહમ જ્યોતિંષિ ચ સમગ્રાણિ ભૂર્ભુવસ્વર્મહર્જનઃ તપઃસત્યં સ પાતાલમ અહમેવ ન સંશયઃ. આ પ્રકારનું દર્શન અહમ પુમાનહમ, જો પુરુષ હોય ત્યાં શ્વેતામાં કહ્યું ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉતવા કુમારે. શ્વેતા સૂર્ય કે હે ભગવાન, આ સ્ત્રીના રૂપમાં તું ચાલી રહ્યો છે, આ પુરુષના રૂપમાં યુવાન યુવતી વૃદ્ધ આ સ્વરૂપમાં તું જઈ રહ્યો છે. અહીં તો કહે છે અહમ પુમાન, આ પુરુષ પણ હું છું, સ્ત્રી પણ હું છું, નપુંસક પણ હું છું, મહાભૂતાની પંચાભી આ પંચમહાભૂત જે પણ હું જ છું. ભૌતિકમ સકલમ અહમ, અને ભૌતિક કોને કહેવાય? આ મહાભૂતો જે છે ને એમના સંયોગથી બને ભૌતિક કહેવાય. તો આ ભૌતિક જે પંચમહાભૂત સમગ્ર જગત છે પણ હું જ છું. ટૂંકમાં ઋષિ એમ કહી રહ્યા છે કે દરેક વસ્તુમાં કયા અનુસંધાન કયું જન્માવે છે? મહત્વ અનુસંધાન છે. તો આપણે ત્યાં જળ છે, પૃથ્વી છે, આકાશ છે, એવું અનુસંધાન થાય. પછી એ આ સ્ત્રી છે, આ પુરુષ છે વગેરે એવું અનુસંધાન જન્મે. આ ઋષિનું કેવું અનુસંધાન જન્મે છે? અહમ અહમ અહમ, બસ. આકાશ પણ અહમ, વાયુ અગ્નિ જળ પૃથ્વી સ્ત્રી પુરુષ જે હોય અહમ, એ પ્રકારનું એવું ખ્યાલ જન્માવે છે. અહમ મનુ પણ હું છું. અહમ સૂર્ય ચંદ્રોહમ વન્નિરપ, આ દેવતા પણ હું જ છું. એટલે એવું નથી કે શ્રેષ્ઠ પુરુષે યશ્ચાસાવાદિત્ય સૈક. આ પુરુષમાં વ્યક્તિમાં જે ચૈતન્ય છે અને જે ચૈતન્ય સમષ્ટિમાં એક જ છે,
એવું તારતમ્ય રહ્યું જ નથી. આ મહાન છે, આ હીન છે, અલ્પ છે, એવું આપણે તો હોય જ. કેવા મહાન છે આપણા મન તરત થઈ જાય. આ તો કેવું છે, તુચ્છ છે, દીન છે, હીન અલ્પ છે. આ પ્રકારનું આપણા મનમાં અનુસંધાન જન્મે. કારણ કે ઉપાધિને આત્મા માનવાને કારણે ઉપાધિમાં તારતમ્ય હોય જ. પણ આ ઉપાધિને બધા તારતમ્ય, મનુ હોય કે સૂર્ય હોય કે ચંદ્ર હોય કે અગ્નિ હોય. આમાં મહાન છે, પેલો વધારે મહાન છે, મારાથી મહાન છે, ઉતરતો, આવી કોઈ જાતની અનુસંધાન થતું જ નથી. એટલે આ ઉપાધિ સાથેના તાદાત્મ્ય સંપૂર્ણ અભાવ બતાવે છે. કોઈ તાદાત્મ્ય નથી ઉપાધિમાં. અહમ મનુ તો ગર્વથી કહે છે હું મનુ છું. અહમ મનોરભમ સૂર્યશ્ચ, એમ કહ્યું ને વામદેવ ઋષિ કે હું મનુ હતો, સૂર્ય હતો, બધું જ હતો. જ્યોતિષી સમગ્રાણી, આ સમગ્ર જે કે જ્યોતિ એટલે ટૂંકમાં જે કે બધા તેજસ્વી પદાર્થો છે, આ નક્ષત્ર બધા છે, તારાઓ છે, બધું એ હું, બધા ગ્રહો હું જ છું. ભૂહુ ભુવઃ સ્વઃ મહ જન તપ સત્યમ, આ સાથે સાત લોક પણ હું છું. પાતાલમ, સાત પાતાળ પણ હું છું. અહમેવ સંશય, હું જે છું કોઈ પ્રકારનો સંશય નથી. એટલે ટૂંકમાં આ હું સિવાય બીજી કોઈ પ્રકારની વૃત્તિ જન્મતી જ નથી. હુંનો અર્થ અહમ એટલે ટૂંકમાં હું એટલે કે બ્રહ્મ, એ સિવાયની કોઈ પ્રકારનું અનુસંધાન મનમાં છે જ નહીં. અભિજાતનો હોવાને કારણે અહમ વાવે સશત ઉપકાર કરો મુનિ, તો અંદર જે પ્રકારનું અનુસંધાન છે કેવી રીતે આપણા વર્તનમાં પ્રગટ થતું હોય છે. આ પ્રકારનું અનુસંધાન હોય તો આપોઆપ બધાનો ઉપકારક જ હોય, કોઈ પ્રકારના અપવાદ વગર. બાકી આ દેવતા છે એવું અનુસંધાન જન્મે, આ અસુર છે અનુસંધાન જન્મે, તો મારું વર્તન એને અનુરૂપ જ હોવાનું. તો મારું વર્તન મારા મનમાં જન્મતા અનુસંધાનને અનુરૂપ હોય. ઋષિમાં હું એ પ્રકારનું અનુસંધાન જન્મે. હવે મારા પ્રત્યે મારી કોઈ શરત હોય જ નહીં ને. હંમેશા મારા પ્રત્યે ઉપકાર કરનારો હોવું જ, બિન શરતી ઉપકારક મારા પ્રત્યે હોવો. અંતો સર્વ હું જ છે તો બધા પ્રત્યે બિન શરતી ઉપકારક. આ સર્વાત્મતા કયા પ્રકારની છે? સર્વાત્મતા બી વિવર્તોપાદાનતા. આ સર્વાત્મતા પણ કેવી છે? તમે આ બધું બની ગયા છો? શું ભાઈ, તમે આ સ્ત્રીનો પુરુષ બની ગયા છો? નહીં, વિવર્ત ઉપાદાન એટલે ટૂંકમાં એવું ક્યારે કે જેવી રીતે માટી કહે કે ઘડો હું છું, માટી ઘડાને જો શું અનુસંધાન? હું. ઘડો હોય, કૂજો હોય, કોડિયું હોય, ગમે તે હોય, માટીનું કોઈ વાત કરો તો માટી જેવી રીતે માટીમાં કેવું અનુસંધાન? હું. માટી કારણ કે ઉપાદાન કારણ છે. તેમ આ ઋષિ જાણે હું ઉપાદાન કારણ છું. પણ કયા પ્રકારનું ઉપાદાન કારણ? આ માટી તો ઘડો બની ગઈ છે એટલે એ કેવું છે? પરિણામી ઉપાદાન કારણ છે. તેવી રીતે શું પરમાત્મા બની ગયો કે નહીં? એ રીતે ભાસી રહ્યો છે. વિવર્ત ઉપાદાન થયા. આ બધું પણ સર્વાત્મતા પણ હું વિવર્ત ઉપાદાન છું એ પ્રકારે છે. એ પછીના શ્લોકોમાં કહે છે સદસદ્વસ્તુ જાતમ યત મત્તો નાન્યદ્ધિ તદ્ભવેત સ્વપ્ન દૃષ્ટમ યથા સર્વમ સ્વપ્ન દ્રષ્ટુર્ન ચાપરમ. સદ અસદ વસ્તુ જાતમ, વસ્તુ જાતમ વસ્તુ સમૂહ કેવો? સદ અસત અર્થ કર્યો. સદ અસત સ્થૂલમ સૂક્ષ્મમ. અહીંયા સતનો અર્થ કર્યો સ્થૂળ, અસતનો અર્થ કર્યો સૂક્ષ્મ. હોવું છે નથી એવું નહીં, પણ સ્થૂળ અને સૂક્ષ્મ. વસ્તુ જાતમ ટૂંકમાં જગત શેનું બનેલું છે? સ્થૂળ અને સૂક્ષ્મ પદાર્થનું બનેલું છે. મત્ત નાન્યદ્ધિ તદ્ભવેત સર્વમ મત્ત ન ભિન્નમ. અને કશી વસ્તુ માદ ભિન્ન નથી, કશી વસ્તુ માદ સ્વતંત્ર નથી. પણ હું બધાથી સ્વતંત્ર છું. વસ્તુ તેની વસ્તુ છે.
તો કેવી સ્વપ્ન દૃષ્ટ અનુનામ વિવર્ત ઉપાદાન મસ્તાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. આ સમગ્ર જગત મારામાં છે, હું એનામાં નથી. અર્થાત મારા પર અધ્યારોપિત છે. એ મારે કારણે છે, હું એને કારણે નથી. તેથી એટલે એ કહ્યું મત્તો નાન્યદ્ય તદ્ભવેત. એટલે જગત અન્યત નથી. કેવું છે? અનન્ય ભાવ છે. અભેદ ભાવ નથી, અનન્ય ભાવ છે. અન્ય ભાવ કોને કહેવાય? કે ભાઈ વ્યતિરેકેણ અભાવાત. વ્યતિરેકથી અભાવ. ટૂંકમાં આ ઘડાને માટી વચ્ચે કેવો છે? અનન્ય ભાવ છે. કારણ કે ઘડો છે માટી વગર હોય ના શકે. અભેદ ભાવ નથી, અનન્ય ભાવ. તેવી રીતે મારી જગત વચ્ચે અનન્ય ભાવ છે. મારા વગર જગત ન હોઈ શકે. મસ્તાની સર્વભૂતાની, મારે કારણે આત્મા પણ એમનામાં છે. નચાહમ તેષુ વસ્તુ, પણ હું એમનામાં નથી. હું સ્વતંત્ર છું. આ પ્રકારે મત્તો નાન્યદ્ય તદ્ભવેત. મત ન ભિન્નમ. કેવી રીતે? સ્વપ્ન દૃષ્ટમ યથાસરમ સ્વપ્ન દ્રષ્ટુર ન ચાપરમ. દૃષ્ટાંત આપ્યું. સ્વપ્ન દ્રષ્ટુ, જેમ કે સ્વપ્ન દ્રષ્ટાથી સ્વપ્ન દૃષ્ટમ યથા અપરમ ન ભવે. જેવી રીતે આ સ્વપ્નનું સમગ્ર જગત છે, સ્વપ્ન દ્રષ્ટાથી ભિન્ન નથી. ટૂંકમાં સ્વપ્ન દ્રષ્ટા છે એ જ સ્વપ્ન જગત બની ગયો છે. સ્વપ્ન જગતનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. મિથ્યા, મિથ્યા કહો કે અધ્યારોપિત કહો, સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો આ જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. મારે કારણે અસ્તિત્વ છે, ત્યારે હું સ્વતંત્ર છું. હું સત્ય છું, આ જગત મિથ્યા છે. અર્થાત હું સત્ય સ્વરૂપ આ જગત રૂપે ભાસી રહ્યો છું. જેવી રીતે સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્ન જગત રૂપે ભાસતો હોય. એ જ વાત પછી કહે છે બ્રહ્માંડો દુંબરસ્થાનામ ચતુર્વિધ શરીરિણામ ઉચ્ચાવચાનામાત્માહમ અહંકાર વિવર્જિતઃ. બ્રહ્માંડ ઉદુંબર, ઉદુંબર કહ્યું, ત્યાં અશ્વત્થ કહ્યું, અહીંયા ઉદુંબર કહ્યું. એક જ જાતિના બધા વૃક્ષો છે. ટૂંકમાં બ્રહ્માંડ રૂપે અશ્વત્થ કહો, ઉદુંબર કહો, તો એટલે સંસાર વૃક્ષ. આ બ્રહ્માંડ રૂપે જે સંસાર વૃક્ષ છે. ચતુર્વિધ કેમ એવું કહેવામાં આવ્યું? અધશ્ચોર્ધ્વમ પ્રસૃતા તસ્ય શાખા. ભગવાન કે આ સંસાર વૃક્ષ છે, એની શાખાઓ ઉપર અને નીચે ફેલાયેલી છે. ગુણ પ્રભાવ, ટૂંકમાં આવી રીતે ગુણ જે છે ને એનાથી બનેલી. ગુણ પ્રવૃદ્ધ, વિષય પ્રવાહ, આ સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણની બધી ઉપાધિઓ બનેલી છે. ઉચ્ચાવચાના એટલે ઉત્કૃષ્ટ હોય, નિકૃષ્ટ હોય. ટૂંકમાં આ જગતની અંદર 84 લાખ પ્રકારની બધી યોનિઓ છે. ચતુર્વિધ શરીરિણા, આ બધી યોનિઓનો આ 4 વિભાગમાં વહેંચવામાં આવી. ચતુર્વિધ કયા ચતુર્વિધ? જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ. આ પ્રકારે જરાયુદાદિ ચતુર્વિધ શરીરાણામ. તો આ દુનિયામાં જે કઈ પ્રકારની ઉપાધિઓ છે ક્યાં છે? બ્રહ્માંડો દુંબરસ્થાનામ. બ્રહ્માંડ રૂપી ઉદુંબર જે છે, અશ્વત્થ છે, વૃક્ષ છે, એની પ્રત્યેક શાખા છે એ જાણે કે એક એક યોની છે. જાણે કે આ બ્રહ્માંડ રૂપી વૃક્ષને 84 લાખ શાખાઓ છે. કેટલીક શાખા ઊંચે ફેલાયેલી છે, કેટલીક નીચે ફેલાયેલી છે. આ મધ્યમાં કોણ છે? મનુષ્ય રૂપી શાખા છે. તો દેવ, ગંધર્વ, કિન્નર બધા કેવા ઉપર છે, અને આ પશુ પક્ષી વગેરે કેવા છે? નીચે છે. એક ઉચ્ચાવચાનામ, ઉત્કૃષ્ટ અપકૃષ્ટાનામ. તો કેટલીક શાખાઓ કે યોનિઓ મનુષ્ય કરતા ઉત્કૃષ્ટ છે, બીજી કેટલી છે? અપકૃષ્ટ છે, નિકૃષ્ટ છે, ઉતરતી છે. અહમ આત્મા, આ બધાનો હું જ આત્મા છું. કેવી રીતે અહંકાર વિવર્જિત છે? બધાય છે. આત્મા એક જ હોવાને કારણે દરેક જે સર્વાત્મા જે છે ને, પણ કેમ સર્વાત્મત્વ જે છે
એનું આપણને એ દર્શન કેમ નથી કે અહંકાર વિવર્જિત ટૂંકમાં ઉપાધિમાંથી અહમ ભાવ સંપૂર્ણ મુક્ત હોવાને કારણે એક ઉપાધિમાં અહમ ભાવ હોય એટલે આત્મા ઉપાધિ જેવડો થઈ ગયો. એટલે અને આ ઉપાધિ જરાય અહમ ભાવ તો બધામાં અહમ ભાવ હોય ટૂંકમાં, એટલે બધામાં અહમ ભાવ હોવો આ વ્યવહારમાં છે. છેડે બધા અહમ ભાવથી સર્વત મુક્ત હોવ, પણ સગુણ બ્રહ્મ કોને કહેવાય? જેને બધામાં અહમ ભાવ છે. નિર્ગુણ બ્રહ્મ કોને કહેવાય? એ પણ નથી. તો વ્યવહારમાં કેવું છે? બધામાં અહમ ભાવ, એ પ્રકારે વ્યવહાર થાય છે. તેથી જે કઈ શરીર હોય, ચતુર્વિધ શરીરાણામ ઉચ્ચાવચાનામ, ઉચ્ચ હોય કે અવચ હોય, ઊંચું હોય કે નીચું હોય, બધામાં અહમ, એને બધા આત્મા, બધાનો હું આત્મા છું. અહંકાર વિવર્જિત. અહંકાર જે છે એ વાસ્તવમાં અજ્ઞાનની ઉપજ છે. એ જ વાસ્તવમાં ભેદભાવ કરનારો છે. અહંકાર કોને કહેવાય? આત્માને એક ઉપાધિમાં અહમભાવ હો, એટલે આત્માએ પોતાની જાતને આ એક ઉપાધિમાં મર્યાદિત કરી દીધો. જેમ કે પેલું આકાશ હોય એ ઘડામાં મર્યાદિત થઈ ગયો અહમભાવ, એટલે શું બની ગયો? ઘટાકાશ બની ગયો. અને તેથી બીજા બધા આકાશ કરે જાણે કે જુદું થઈ ગયું. બસ આકાશ આટલું જ કરવાનું છે, આ ઘડામાંથી અહમભાવ મુક્ત થવાનું. તો પોતાનું મૂળભૂત સ્ટેટસ જે સ્વરૂપ છે, હું મહાકાશ છું, સર્વનો આત્મા છું, એ તો છે જ, પણ એ હકીકત છે એને અત્યારે નકારવામાં આવે છે એક આ ઘડામાં અહમભાવને કારણે. ટૂંકમાં ભેદભાવનું પ્રયોજક કોણ છે? અહંકાર. એ જન્મ અજ્ઞાનમાંથી, જ્ઞાનથી દૂર થયું એટલે અહમભાવ દૂર થતા હવે કોઈ ભેદવાનું પ્રયોજક ના રહ્યું. અહંકાર મુક્તત્વે હેતુતયા, બે અહંકાર મુક્ત છે એનું કારણ શું? હેતુતયા વિદ્યાબલાત સવિલાસ અજ્ઞાન રાહિત્યમ. તો અહંકાર શું છે? અવિદ્યાનો વિલાસ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ વગેરે બધા અવિદ્યાનો વિલાસ છે. તો અવિદ્યા આ પ્રકારે ક્રીડા કરી રહી છે. અવિદ્યા પહેલા શું છે? અસ્મિતા જન્મ આવે, એટલે કે ઉપાધિમાં અહમભાવ જન્મ આવે, એના પર અહંકાર કહીએ. પછી મમકાર જન્મે, રાગ દ્વેષ વગેરે શું છે? આ બધો અવિદ્યાનો વિલાસ કહો, એનો વિસ્તાર કહો. સવિલાસ, અવિદ્યા પોતાના વિલાસ સહિત, વિસ્તાર સહિત દૂર થઈ જાય. જેવી રીતે આપણને રજ્જુને બદલે સર્પનો ભ્રમ થાય ત્યારે એ વિલાસ સર્પનો ભય જન્માવે. ભય શું છે? અવિદ્યાનો વિલાસ છે. રજ્જુની અવિદ્યા ને કારણે સર્પ જન્મ્યો, એમાંથી ભય જન્મ્યો, પલાયન વૃત્તિ જન્મી, જે કઈ એવું જન્મે છે. તો અવિદ્યા પોતાના વિલાસ એટલે કાર્ય સાથે નષ્ટ થઈ જાય. ક્યારે? વિદ્યાથી. કહે છે કે વિદ્યાબલાત સવિલાસ અજ્ઞાન રાહિત્યમ. વિદ્યાના બળને કારણે પોતાને કાર્ય સહિત અવિદ્યા નષ્ટ થઈ ગઈ. એ જ કારણ છે કે માનવ કોઈ અહંકાર, ટૂંકમાં આ દેહને હું માનવો હોય એ માત્ર અવિદ્યાની ઉપજ છે. એટલે કહે છે ન મે કામસ્તથા ક્રોધઃ લોભાદ્યાશ્ચ કુતો મમ ન ચ માયાપી યેનાહમ સર્વભેદ વિવર્જિતઃ. અવિદ્યાનો વિલાસ કહે છે. ન મે કામ તથા ક્રોધ. મારામાં કોઈ કામના જન્મતી નથી, તો એ ક્રોધ ક્યાંથી જન્મે? એ લોભ ક્યાંથી જન્મે? કામના પૂરી ન થાય તો ક્રોધમાં પરિણમે, કામના પૂરી થાય તો લોભમાં પરિણમે. ન મે કામ તથા ક્રોધ લોભાદ્યાસ કુતો મમ. તો પછી લોભ વગેરે તો મારામાં સંભાવના હોય જ કેવી શકે? ન છે માયાપી. માયાપી વિકારણામ પ્રયોજિકા મેન અસ્તિ. માયા એટલે અવિદ્યા, એટલે મૂળ કારણ. આ કામ, ક્રોધ, લોભ વગેરેની ઉત્પન્ન કરનાર કોણ? તો કે માયા. માયા કહો, અવિદ્યા એટલે આવરણ વિક્ષેપ કહો. ટૂંકમાં
આત્મા તો પૂર્ણ છે, એ પૂર્ણતાને ન જાણવાને કારણે માયા શું કરે છે? આત્માને અપૂર્ણ દેખાડે છે. અવિદ્યા આત્માને અપૂર્ણ દેખાડે છે, એને આપણે માયા કહીએ. એમાંથી વિકાર જન્મે ને. કામના કેમ જન્મે? જયારે પોતાનામાં અલ્પતાની બુદ્ધિ હોય ત્યારે કામના જન્મે છે. કારણ કે પોતે પોતાની અલ્પતાનો સ્વીકાર કરી જ ના શકે. હું તો હંમેશા મારી જાતને પૂર્ણ જોવા જ ઈચ્છું છું. ક્યારે મારામાં કોઈ જરા પણ ઓછું ચલાવી ન લઉં. ગઈકાલે મેં વાંચ્યું ક્યાંક, સચિન ગોડ નથિંગ લેસ. સચિન તો ભગવાન જ છે, જરા પણ ઓછું નહીં ચાલે એની જે દ્રષ્ટિએ. પણ આપણે એ જે હોય આપણે કોણ છે? ભગવાન છીએ, એમાં શંકા જ નથી. ટૂંકમાં આત્મા પૂર્ણ છે, જરા પણ ઓછું નહીં. એટલે મારી જાતને હંમેશા પૂર્ણ જોવા જ ઈચ્છતો હોઉં છું, જરા પણ ઓછું નહીં. એ પૂર્ણતામાં જરા પણ ઉણપ જણાય તો હું સાંખી ના શકું. હું મારી જાતને જ ના સાંખી શકું. અને તેથી એ અપૂર્ણતામાંથી મુક્ત થવાની કામના તરત જ જન્મે. એના કોઈ વિશેષ પ્રયત્નની જરૂર જ નથી. તેથી જેવા પોતાની જાતમાં અપૂર્ણતાના દર્શન થયા તરત જ એમાંથી મુક્ત થવાની કામના જન્મે જ. એ જ કામના પછી જાત જાતની કામનાઓ, પછી એ વખતે મારા મગજમાં કઈ જાતની સમજ હોય, કઈ વસ્તુ મને અપૂર્ણતા મુક્ત કરશે, એ પ્રકારે કામના અમુક સ્વરૂપ લે. પછી ધન હોય, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, જે એ બધી વસ્તુની પાસે કઈ કામના છે? હું અપૂર્ણતાથી મુક્ત થયો. અને પછી બધાની એવી કામના, ક્રોધ જન્મે. ના આપણી અપેક્ષા પૂરી થાય, ક્રોધ જન્મે. પૂરી થતો વધારે કામના જન્મે. એટલે વિકારાણામ પ્રયોજિકા માયા. આ કામ ક્રોધ રૂપી વિકારો જે છે એનું પ્રયોજક કોણ છે? અહંકાર, મમકારનું પ્રયોજક કોણ છે? વિક્ષેપ શક્તિ કહો, માયા કહો. અહંકાર મુક્તત્વ હેતુ મેં નાસ્તી. માયા પણ મારામાં નથી. એટલે કે અવિદ્યા પણ નથી, આવરણ પણ નથી, વિક્ષેપ પણ નથી. વિક્ષેપને આપણે વિનાશ કહીએ, અવિદ્યાને આપણે કારણ કહીએ. તો કારણ અને કાર્ય બંને બે પ્રકારના વિદ્યા કોઈ નથી. અહમ સર્વયત અહમ સર્વભેદ રહિત બ્રહ્મત્વેન આત્માનમ દૃષ્ટવાન અસ્મિ યેનાહમ સર્વભેદ વિવર્જિત. આ પ્રકારે જ્ઞાનને કારણે, મારા પોતાના સ્વરૂપના વાસ્તવિક જ્ઞાનને કારણે સર્વભેદ રહિત બ્રહ્મત્વેન આત્માનમ દૃષ્ટવાન અસ્મિ. કે અશ્વિની કુમારો, હું આત્માનું દર્શન કરી રહ્યો છું. કેવી રીતે? સર્વ બ્રહ્મત્વેન. હું બ્રહ્મ છે પ્રકારે આત્માનું દર્શન કર્યું. બ્રહ્મ કેવું છે? સર્વભેદ રહિતમ. બધા પ્રકારના ભેદભાવથી રહિત, બધા પ્રકારના ભેદભાવથી ઉપર. બધા ભેદભાવ ક્યાં છે? માયાના સ્તરે છે. બધા ભેદભાવ ઉપર ઉઠેલું બ્રહ્મ એ હું છું. તેથી આ ભેદભાવનું અનુસંધાન થતું નથી. પ્રતીતિ હોય તો પણ દ્રષ્ટિ નથી. પ્રતીતિ હોય પણ દ્રષ્ટિ નથી. એ પ્રકારે ઋષિ પોતાનું જે દર્શન છે કહી રહ્યા છે. કારણ કે હું આવું કેમ છું? કેમ ઇન્દ્રને મેં આવું કહ્યું? ઇન્દ્ર તારે શું જોઈએ છે માગી લે. તારું શું પ્રિય કરું? કેમ કહ્યું? બધાનો ઉપકારક છું. એવું મહારાજ કેમ કોઈ ભેદ જોતા નથી? કોઈ ભેદ જોતો નથી. કેમ કે શરૂઆતમાં કેમ કારણ કે અવિદ્યા નથી. આ પ્રકારે પોતે આવા છે એ કારણ બોધ પણ આપી રહ્યા છે. પોતાનું વર્તન આવું કેમ હતું એની આપણને વિગતવાર સમજ આપી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ